નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 1 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી જાણવા મળી રહી છે। હવે પછી આજનો વરસાદ જે છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં વરસાદ પડવાનો છે। છેલ્લા 24 કલાકની આગાહી મેળવીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત નવસારીની અંદર 3.5 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આખો જૂન મહિનો તો ગરમીના તાપને લઈને આખો જૂન મહિનો જે છે એ ભયંકર ગયો, પરંતુ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે જુલાઈ મહિનાના આજના પહેલા દિવસથી 1 તારીખથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક કાયા પલટ થવાની છે। અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ પણ હવે મધ્ય ભારત તરફ પહોંચવાને બદલે ગુજરાત નજીક આવી ગઈ છે અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની વરસાદની બેટિંગ છે શરૂ કરશે। આ સાથે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વર્ષનું ચોમાસું હવે શરૂ થતું હોય એવું લાગી રહ્યું છે, કારણ દક્ષિણ ભારતમાંથી આવેલી સિસ્ટમ અત્યારે ગુજરાત સુધી પહોંચી છે। એમાં 1 મહિનાનો સમય વીત્યો છે અને હવે અરબ સાગરના દરિયામાં પણ ભેજવાળા વાતાવરણના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયાની અંદર પવનોને કારણે જે છે એ મોજા પણ 5-5 ફૂટ ઊંચા ઉજળી રહ્યા છે। આ સાથે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું જે છે એ હવે જુલાઈ મહિનાની 1 તારીખથી શરૂ થાય એ પહેલાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ખાસ મોટી આગાહી દર્શાવવામાં આવશે, કારણ કે લો પ્રેશર સિસ્ટમ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરવાની છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી જે સિસ્ટમો દર્શાવવામાં આવી રહી છે એના કારણે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે ભયંકર તોફાન છે એ મચતું જોવા મળી રહ્યું છે। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી જણાવી છે આજથી 1 જુલાઈથી ગુજરાતના લગભગ 17 જિલ્લાઓની અંદર છે વરસાદ પડવાનો છે। ગઈકાલે સુરત, નવસારી તેમજ ડાંગ લાગુના વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો એવું નથી મિત્રો। સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ 30 તારીખના રોજ જે છે એ વહેલી સવારથી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી। હવે પછી આજે 1 જુલાઈ થઈ છે તો 1 તારીખથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે તેને લઈને હવામાન વિભાગની અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની જે સૌથી મોટી આગાહી છે તમને જણાવીએ પહેલાં, જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને હવામાન વિભાગને લગતી જેટલી પણ આગાહીઓ હશે તમને સમયસર વરસાદની જે માહિતી હશે એ પણ તમને છે એ આગાહીના સ્વરૂપે માહિતી મળી જશે। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનથી શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ અલંગ, મહુવા, આ સાથે ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, માધવપુર, જૂનાગઢ અને જે માંડવી, ગોંડલ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં દ્વારકા અને ઓખાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો છે। હજી તો મિત્રો રેડ એલર્ટની આગાહી શરૂ થઈ છે, ત્યાં તો ઘણા બધા જિલ્લાઓની અંદર 2 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે। પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની ફૂંકાવા મળી રહી છે। આ સાથે દક્ષિણ ભારતમાંથી આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હવે દરિયાકાંઠાના વિસ્તારો સીધી ઉપર ચાલશે, એટલે કે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈથી પોંડુચેરી અને બેલગાવના વિસ્તારથી મુંબઈ, અને કોલકાતા લાગુના વિસ્તારોની અંદર પણ ચોમાસું છે વધારે પડતું એક્ટિવ થઈ ગયું છે। આ સિસ્ટમો જ્યારે પણ એક્ટિવ થાય છે ત્યારે હવામાન વિભાગે તો જણાવ્યું છે આપણને કે વરસાદની જે સ્થિતિ છે એ ભયંકર સાબિત થાય, પરંતુ જુલાઈ મહિનાની અંદર આ વર્ષનું ચોમાસું છે એ ભૂકા કાઢશે। દરેક આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા તો સૌથી મોટા હવામાન સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે સમગ્ર ભારત દેશની અંદર અત્યારે તમે જોઈ શકો છો 75થી 80% સુધીનું ચોમાસું છે એ પહોંચી ગયું, એટલે કે 75થી 80% જેટલો વરસાદ પડી ગયો છે। આ વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે એ હવે જુલાઈ મહિનાની અંદર પણ ડબલ વરસાદ પડવાનો છે। તેને લઈને હવામાન સમાચારે જે માહિતી આપી છે એ જાણીશું। સાથે અંબાલાલ પટેલે કહ્યું છે અત્યારે ઉત્તર ભારતમાંથી એક મોટું કુંડાળું જે વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ અથવા ભારતના જે પૂર્વ ભાગ અથવા પશ્ચિમ ભાગ જે છે એ દિશા તરફ આગળ વધી શકે, પરંતુ હજી એનું ઓફિશિયલી તારીખ આવી ગઈ છે કે આ જે કુંડાળું જે છે ચંદ્રનું કુંડાળું વાદળ સ્વરૂપે આગળ વધી રહ્યું છે એ હવે મિત્રો વરસાદના રૂપમાં આગળ વધશે અને ભયંકર પૂરની તારાજી સર્જાશે।
જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે પશ્ચિમ ભારત તરફથી આવેલી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એને લઈને હવામાન વિભાગે એક સૌથી મોટા હવામાન સમાચાર જણાવ્યા છે. તેમાં તમે અહીંયા જોઈ શકો છો, જે ગુલાબી અને લાલ કલરનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે. તમામ ભાગની અંદર અત્યારે હીટ જે છે પકડાતી જોવા મળી રહી, એટલે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે પરંતુ જ્યાં લીલો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે તમામ ભાગની અંદર અત્યારે વરસાદ ગાભા કાઢી રહ્યો છે. અત્યારે મિત્રો અંબાલાલ પટેલે તો કહ્યું છે ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે 1 તારીખથી લઈ અને 4 તારીખ સુધી સારા વરસાદની શક્યતા, જેમાં 3 સિસ્ટમો સક્રિય થશે. અત્યારે મુંબઈ, બેલગાંવ અને જાલના લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર, પશ્ચિમ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. આ તમામ ભાગની અંદર 4 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે પછીની ગણતરીની કલાકોમાં જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર કાયાપલટ થવાની છે. વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર થવાનો છે. વરસાદી સિસ્ટમની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. તો અત્યારે તમે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, IMD ડિપાર્ટમેન્ટનો મેપ છે, તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે ચોમાસું કેટલા વિસ્તારોની અંદર પથરાઈ ગયું છે. તો અત્યારે તમે 75 થી 80% સુધીની ગણતરી કરી શકો કે 75% સુધી ગુજરાત, ભારત દેશ અને બીજા અન્ય રાજ્યોની અંદર ચોમાસું છે પથરાઈ ચૂક્યું છે. હવે જૂન મહિનાની પૂર્ણાવતિ થઈ અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ, તો આ જુલાઈ મહિનાની અંદર તો મિત્રો કોરો નથી જવાનો. આ જુલાઈ મહિનાની અંદર તો ભયંકર પૂર જેવી પરિસ્થિતિ અને વરસાદની બબ્બે જે છે એ સિસ્ટમો જોવા મળશે. એક દિવસની અંદર 3 થી 4 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હવામાન સમાચાર જોવા મળશે. તો અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે, જેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં વધી રહેલી હલચલના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે. વરસાદને લઈને ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનો નિરાશાજનક રહ્યો અને હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે વધારે રાહ જોવાની મજબૂર નહીં કરવું પડે, કારણ કે 24 જૂને ચોમાસું જ ગુજરાતમાં પહોંચ્યું. એ હવે 4 જુલાઈના રોજ જે છે એ દરેક ગુજરાતના જિલ્લાઓની અંદર પથરાશે. કચ્છ લાગુના વિસ્તાર હોય કે પછી બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તે માટેની આગાહી 4 જુલાઈ સુધીમાં દર્શાવી દેવામાં આવશે. તો હવામાન વિભાગ દ્વારા બીજી એક પણ માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઉં કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત સુધી પહોંચેલું ચોમાસું, પરંતુ હવે ત્યાં સુરતથી લઈ અને આ જે સિસ્ટમ છે એ આગળ વધશે, એટલે કે ચોમાસું આગળ વધશે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધતું અટકતું નથી અને જ્યારે ચોમાસું પહોંચ્યું ગયું છે તો ત્યારે વરસાદ પણ નોંધાઈ ગયો છે. હવે તમને એના મેપ જે IMD ડિપાર્ટમેન્ટ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એના વિશેના મેપ પણ તમને જણાવી દઉં. હવે મિત્રો તમને આ મેપ દર્શાવીએ ગુજરાત રાજ્યનો નકશો જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું અને 4 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું. તો બાકીના 7 જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મળી અને ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું. એટલે હવે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદથી લઈ અને અત્યંત ભારે વરસાદ પડે તેની આગાહીઓ દર્શાવી દેવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે તેના વિશેની આગાહી તમને અત્યારે જણાવીએ તો મેઘરાજાની ગર્જના સાથેનો વાતાવરણનો વરસાદ ચોમાસાના વરસાદની સ્થિતિને જે છે અનુકૂળ હોય, પરંતુ વરસાદની ઘણા બધા વિસ્તારોની અંદર છૂટછાટ જોવા મળી છે, કારણ કે અછત સર્જાતા ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે ખેડૂતોને ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો તેના સમાચાર મળ્યા અને ખેડૂતો રાજી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું, પરંતુ આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગના જે માહિતી સમાચાર પ્રમાણે જોઈએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે મિત્રો 1 તારીખ થઈ છે, તો 1 તારીખનું વાતાવરણ કંઈક આ રીતનું દર્શાવવામાં આવી રહ્યું છે. કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડશે તેને લઈને સમાચાર આપવામાં આવી રહ્યા છે. તેમાં તમે સૌપ્રથમ જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના 7 થી 8 જિલ્લાઓની અંદર જે છે એ વધારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે કે વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર વરસાદ સારો પડશે. આ સાથે આજે વહેલી સવારથી બપોર સુધી અને ત્યાર પછી મોડી સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને ખાસ બોટાદના જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે.
આ સાથે દક્ષિણ ભારતમાંથી આવેલી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં કેવા વાતાવરણની અસર દર્શાવશે તેનો એક મેપ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તમને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટના સૌથી વધારે સમાચાર જાણવા છે તો એ તમને જણાવી દઉં. પહેલાં એ આગાહી તમે જોઈ લો કે 29 તારીખથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ એક્ટિવ થયો હતો, પરંતુ હવે આજે 1 તારીખ થઈ ગઈ છે તો 1 તારીખના વરસાદની સ્થિતિ માની લો કે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર જ છે, પરંતુ હવે પછી ગણતરીની કલાકની અંદર કચ્છ લાગુના વિસ્તાર હોય કે ત્યાં દક્ષિણ ભારતથી આવેલી જે સિસ્ટમ છે માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર સુધી જ નહીં પરંતુ ભારત દેશના બીજા અન્ય વિસ્તારો સુધી પહોંચી હતી. એ પહેલાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે. તેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં કન્ટિન્યુ વરસાદ પડશે અને કન્ટિન્યુ વરસાદ પડવા પાછળ પણ કારણ મૂળભૂત જે છે ખેડૂતોને વાવણી લાયક વરસાદની જરૂર હતી એ વરસાદ હવે આજથી શરૂ થઈ ગયો છે. તો ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર થઈ ગયું છે. તમે જોઈ શકો છો મેઘગર્જના સાથે છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડે એ પહેલાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે તમે જુઓ તો દક્ષિણ ગુજરાતના સાથેના વિસ્તારોમાં વડોદરા, આ સાથે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ અત્યારે સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ જૂનાગઢ, અમરેલી, દ્વારકા, બેટ દ્વારકા, પોરબંદર, જામનગર લાગુના વિસ્તારની અંદર પણ સારા વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે મિત્રો માત્ર અત્યારે અંબાલાલ પટેલ જે આગાહી દર્શાવે છે એની જ આગાહી માનીએ એવું નથી. હવામાન વિભાગે પણ 100%ની આગાહીઓ વ્યક્ત કરી છે અત્યાર સુધીમાં, અને પરેશભાઈ ગોસ્વામીએ તો અત્યાર સુધીમાં ન કહો એ પ્રકારની માહિતીઓ આપી છે, આગાહીઓ આપી છે. જ્યારે આપણે જોયું હતું કે 2026ની સાલની અંદર ચોમાસાની શરૂઆત સાથે જ આ વર્ષ શરૂ થયું હતું અને હવે ચોમાસાના વરસાદની પણ આપણે રાહ જોવી પડી રહી છે. તો એ અંબાલાલ પટેલે આગાહી કરી હતી. સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું હતું 2025ની સાલમાં જ્યારે દિવાળી પછી ચોમાસાના વરસાદની પણ એક ઝલક જોવા મળી હતી, અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને ઇકોસિસ્ટમની આગાહીના કારણે ઓઝોન સ્તરના ગાબડાના કારણે વરસાદનું પ્રમાણ છે એ વધઘટ થતું હતું. ત્યારે પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાતાવરણ છે એકદમ સાનુકૂળ રહેવાનું નથી. ઘણા બધા વિસ્તારોની અંદર છે એ અલગ અલગ પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થશે, અને એ આજના દિવસોમાં આપણે માહિતી અને સમાચાર જાણવા મળી રહ્યા છે, જોવા પણ મળી રહ્યા છે. કારણ કે એ દાખલા પણ આપણને ઘણા બધા આપેલા છે વરસાદના. સાથે અત્યારે ગુજરાતના દક્ષિણ ભારતની અને મધ્ય ભારતની સેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો કોઈ પણ પ્રકારનો અપડેટ છે એ આપવામાં આવશે, સૌપ્રથમ તમારા સુધી પહોંચી જશે. અત્યારે હવામાન વિભાગે જે આગાહી દર્શાવી છે એમાં ઓરેન્જ એલર્ટની જે માહિતી છે એમાં તમે જોઈ લો તો સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, ભરૂચ છે, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે. આ સાથે ખાસ ગુજરાત તરફ આવેલી જે સિસ્ટમ છે માત્ર વરસાદની જ નહીં પરંતુ ભારે પવન સાથેની આગાહી પણ છે દર્શાવવામાં આવી, કારણ કે વરસાદનું જે જોર છે એ વીજળીના કડાકા ભડાકા સાથેનું હોય છે. તો રેડ એલર્ટ જે દર્શાવવામાં આવી રહ્યા છે 2 થી 3 જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આ ચાલુ મહિનાની અંદર આવશે, એટલે કે 4 તારીખ સુધીમાં. જો ચોમાસું એક્ટિવ રહ્યું અને વરસાદે ગતિ પકડી તો આવનારા 24 કલાકથી 36 અને પછી 72 કલાક સુધીમાં ઘણા બધા ઘરોની અંદર પાણી ઘૂસી જશે. જે ખેડૂતોએ સમાચાર સાંભળી અને વિડીયોને લાઇક આપી છે એ પોતાની લાઇક પાછી ખેંચી લેશે એવું અત્યારે ચાલી રહ્યું છે, કારણ ગુજરાત તરફ આવેલા વરસાદી આંકડાઓ જે છે એ ભારત દેશના બીજા અન્ય રાજ્યોમાં જવામાં નથી દેતા. જો વરસાદી અપડેટ આવેલું હોય તો લોકેશન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના પણ લોકો સાંભળે, ગુજરાતના પણ સાંભળે, મુંબઈ મહારાષ્ટ્રના લોકો તો સાંભળતા જ હોય, પરંતુ તે સિવાય તમિલનાડુ છે, ચેન્નઈ છે, આ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે જે આપણે ધાન્ય પાક ખાઈએ છીએ એ પ્રકારનો જ ધાન્ય પાક ઉગતું હોય છે. કંઈક અલગ પ્રકારનું હોય તો તે તમે જણાવો, જેથી કરીને વરસાદની સ્થિતિ પૂર્ણ થાય ત્યાં પહેલાં હવામાન વિભાગની જે માહિતી હશે એ પણ આપણે જાણવી પડશે. જો વરસાદની અપડેટ ગુજરાત તરફ આવેલી હોય તો વરસાદી સિસ્ટમને પણ આપણે કોન્ટેક્ટ આપી શકીએ કે માની લો ગુજરાત તરફ આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી માત્ર ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડી શકે. પરંતુ હવે તમને બીજી એ માહિતી જણાવવાની છે કે જો આ ચોમાસું એક્ટિવ રહ્યું અને હવે ભૂકા બોલાવશે તો કયા કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક માહિતી આપવામાં આવી છે.
તો અત્યારે જે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સમાચાર મળ્યા છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ છે એ આંકડાઓ તરફ નજર કરીએ તો ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ નોંધાણો છે. સૌથી વધુ સારો વરસાદ ભાવનગર જિલ્લાના જેસર, વલસાડ જિલ્લાના ઉમરા ગામમાં 16 મીમી એટલે કે 6.3 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે. એટલે 1.5 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં જે ભાવનગર, જેસર સાથે વલસાડ જિલ્લાના ઉમરા ગામમાં પણ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, નવસારી છે, તાપી છે, આહવા છે, રાજપીપળા છે, અમોદના વિસ્તારો છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે. હવે ગણતરી એ કરો કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદ પડ્યો, પરંતુ ત્યારબાદ અમરેલીના ખાંભા અને બોટાદના રાણપુર તાલુકામાં પણ જે છે એ 0.12 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો. તેમજ ડાંગના પણ ડાંગ, આહવાના વિસ્તારોની અંદર 2 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાણા છે. હવે આ ચોમાસું એક્ટિવ થયું, ફરી એક વખત વરસાદની આગાહી આવી જાય અને વાતાવરણની અંદર એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય. કારણ અત્યારે લોકેશન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અપડેટ હોવી જરૂરી છે. આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા મહત્તમ તાપમાનોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. એ કચ્છ લાગુના નીચાણવાળા વિસ્તારો, દ્વારકાથી લઈ અને બેટ દ્વારકા, જામનગર અને મોરબી સુધીના વિસ્તારો અને ત્રીજા જે છે વ્યક્તિઓ, એમના વિશેની માહિતી તમને જણાવું કે વિનોદ અને આવેલે બંને લોકેશન પ્રમાણે અપડેટ આવેલા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધેલી, પરસાદી લીધેલી અને ત્યાર પછી જાણવા જેવું એ થયું કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર મહત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે હીટવેવની આગાહી ગણી શકાય, ભારે ગરમીની આગાહી ગણી શકીએ. સાથે જ મિત્રો ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાનું છે. વરસાદની જે છે આગાહી દર્શાવવામાં આવી રહી છે, પરંતુ વરસાદ ચોમાસાના ભાગરૂપે કયા જિલ્લાઓની અંદર પડશે તેની એક સૌથી મોટી આગાહી તમને જણાવી દઈએ. ગુજરાતમાં અત્યારે જે છે વરસાદની સ્થિતિ જે મહીસાગરના જિલ્લાઓ, બનાસકાંઠા, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાંથી જણાવું એ કરતાં તો મિત્રો અત્યારે તમે જાણી લો કે ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાની અંદર તેમજ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાની અંદર પણ જે છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાવાનો છે. આ સાથે અરબ સાગરના દરિયામાં આવેલ 2 થી 3 કલાક માટે લોકેશન પ્રમાણે ઝૂમતા રહ્યા, પરંતુ તેમને કોઈ પણ કાર્ય આવ્યું નથી. ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચાડ્યા, ધક્કો ખવડાવ્યો, પરંતુ હજી એમની અરજી જે છે એ અધિકૃત બને છે. અધિકૃત બનવાના કારણે એમની અરજી પાછી ફગવાઈ શકે છે. તો એના માટેનો કંઈક રસ્તો તમે કરો. તો આ પ્રકારની અત્યારે હવામાન સમાચારની માહિતી આપણને મળી છે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બીજી અન્ય માહિતી તમને જણાવીએ એ પહેલાં જો તમે ખાસ કરીને વિડીયોને શરૂઆતમાં જ કીધું હતું કે વિડીયોને લાઇક આપી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દઈશ.